તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છે. તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો આપણે ઉતર્યા હતા ધાબા પર, અત્યારે એટલે રાજકોટથી આપણે ઉતર્યા ગામડે, ને જો આપણા ગામડાનું નજારો જોઈ લ્યો, નારિયેલી જો આ બધું છે. તમે આગલા વ્લોગમાં જોઈ જઈશે આપણે બધું નારિયેલું ને એવું બધું, આપણું આ ઘર ને બધું અહીં જુઓ, આપણું ટ્રેક્ટર ને ગાડી ને એવું પડ્યું છે. તો આવી રીતે અમારે ગામડામાં આવી રીતે લાઈફ છે. તમે ઓલામાં જોઈએ છે અહીંયા તો નકરા ઘર ને એવું જ દેખાય, પણ અહીંયા જો આપણે દેખાય વાડીનો બધો નજારો અને જુઓ એક નંબર વ્યૂ આવે છે. તો હવે તમને રહ્યું ને ગામમાં જઈને મળવી, એટલે કે અમારે ગામડે જઈને જોવો લખણ પતંગો સગે દેખાય. હા દેખાણી જોઈ પતંગો સગે છે. એટલે આજ છે ઉત્તરાયણ, એટલે કે ખીર છે, ઓલું શું કે મકર સંક્રાંતિ એ. તો હવે જવાનું છે આપણે પતંગ સગાવવા. તો અમારું લોગમાં કન્ટિન્યુ બન્યા. તો ફાઇનલ કહે છે આપણે અત્યારે આવતા રહ્યા તો બોરા ખાવા, અને જો એ બોરા છે, જો સાહિલ ને કુશાલ તો બોરા ખાય છે. જો આ બોરા દેખાડે પાકા છે ને આ તો હજી કાચા છે. જોઈ રે બોરા દેખાડે છે કારું જાય, ઝૂમ કરીને દેખાડી દઉં. ઓહો શું કે હળેલા નહીં ઓછા છે, હળેલા નહીં હળેલા હું એટલે કે બગડે જેલા નથી, એટલે આમ સારા છે કે બોરા. ઓલા ખાટા નથી ને, પેલા ખાતા આપણે ખાટા હતા, ખબર? ખાટા નથી ને. તો હવે તમે લીધું ને થોડાક બોરા આપણે ખાઈ લઈએ, પછી તમને આગળ ઓલું બીજું દેખાડી દઈએ આપણે હું વાયુ છે ને એ તમને દેખાડ્યું નહીં, પણ હજી દેખાડી દઈએ ફરી. તમારું લોક માર્યું ને કન્ટિન્યુ બની લેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો આપણે આયા હતા વિકાઈમની વાડીએ, જો અહીં વિકાઈમને ઓલા કંડરાઈ વાવી છે, પોલકોર શું છે કે ખે મને ખબર, અહીં સાઈટીઓ છે, અને એમ પણ આપણે ઓલે શું કે તુવેર વાવી છે, અને જો સાઈડ તુવેર ખાય છે તુવેર. અને જો અહીં બદામ છે, શું કે પોપૈયો જાંબુડો બધી રીતે છે, લીંબુડી. જો ખુશો બદામ ગોતે છે, બદામ તો જોવા તો નથી મળતી, પણ બદામ ગોતે છે. અને જો આ તુવેર છે, તુવેર થઈ ગઈ છે, અને આ તુવેર છે, અને આ અમારી તુવેર છે. જુઓ તુવેર થઈ ગઈ છે. આ જો સાહિલ પતંગ જોવે છે, જો દેખાય. તો સાહેલીઓ તો પતંગ જોવે છે, અને ઓલા પતંગ શું કે પવન આઈમ્પાનો થાય ને તો પતંગ બધા કપાઈ નાઈમ પાવે, પણ પછી અત્યારે તો પવન રહ્યો ને આમનો છે તો આઈમ્પા આવતી નથી. નકમ તો અમારે રહ્યું ને પતંગ કેટલી આવે આપણે આઈમ્પા છે ભીકાઈમનું. ઓલું શું છે ખબર હે, ઓલા ભેંસને ખવડાવવાના આવે ને સાઈટીઓ ને રચકો એવું કે ને, મારી ઘર દાંત કાઢતો હતો હું લોક બનાવું ને કાતરી છે. અને આઈમ્પા જો આ મારા ઘઉં છે, જોઈ આ અમારા ઘઉં, ઉલકોર અમારા ધાણા, પછી અહીંયા પા ઉલકોર એડા છે, અને પછી એટલે તુવેર છે, ઉલકોર આપણું ઘર ને એવું. જો અત્યારે સનસેટ થવા આવ્યો છે, હવે ફાઈન થઈ ગઈ છે આપણે. તો હવે રહ્યું ને તમને આમાં અમારે તુવેર બતાવી દીધું, અને આપણો સરગવો મોટો થઈ ગયો એ પણ તમને બતાવી દીધું. ધી નેક્સ્ટ ડે. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો અત્યારે જો બીજો દિવસમાં આપણે થઈ ગયો છે. તો કાલે આપણે રહ્યું ને અંધારું થઈ ગયું, એટલે મેન ના આવ્યો વિડીયો બનાવવાનો, તો એટલે આપણે બનાવ્યો નહોતો. તો હવે તમને રહ્યું દેખાડી દઈશું આપણો હરગવો અને બીજું શાકભાજી છે એ બધું દેખાડી દઈશું, અમારા નારિયેળ ને એ બધું દેખાડી દઈશું. તો અમારે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને કાલે કીધું હતું, પણ કાલે આપણે અંધારું થઈ ગયું ને તે ના નહોતે બનાવ્યું. અને જો આ તમને સાહિલને ખુશાલ ભાઈ અહીં રમાડે કેવલને, જો અહીંયા રમાડે છે. તો આપણે રહ્યું ને હવે જઈ આપણે શું કે દેખાડી દઈએ આપણો હરગવો ને એવું. જો અહીંયા આપણે નારિયેળ એવું નથી થતું હજી કેમ કે આ નારિયેળ એવું નાનું છે. તો અહીંયા અમારે બોરા થઈ ગયા છે, અને એવું પોપૈયું એવું થઈ ગયું. તો અમને તમને દેખાડી દીધું. અમારું વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો અત્યારે હમણાં આવડા બોરા થયા છે, જો બોરા હજી તો આવા કાચા છે, પણ તોય મીઠા એવા લાગે છે. તમને રહ્યું ને જો આ દેખાડું બધે બોરા જાય છે. આ તો હજી રહી ને થોડી કાપી નાખી બીડીને, કમ તો ઘણી મોટી હતી. જુઓ તો એવું છે અહીંયા બોરાને. જો તમને થોડો પોપૈયો દેખાડી દે, અહીંયા જો પોપૈયો ને એવું છે. જો અહીંયા પોપૈયો છે, અહીંયા જો પાકી ગયા છે, અહીંયા એક પાકી ગયો, અને જો અહીંયા છે, અને જ્યાં તમે બોરાને તમે જોઈ લીધું.
ઉલકોર જો ઓલા હે કેરા હે કેળ અહીંયા કેરા પણ થઈ ગયા પણ કાચા હે એ પાકાજી થયા નથી તો અમારે જો અહીંયા એવી રીતે છે ને જો ફૂલ ફૂલ અમારે તો હજારી ગલ કે ને અને જો અહીં નારિયેલ આવડી મોટી થઈ ગઈ જો અહીં નારિયેલ થોડું આવી ગયા છે એમાં તો હવે તમને આગળ હજી બીજું દેખાડી દઈએ તો જો અત્યારે હું કુશાલ બી આવતા રહ્યા હતા ઓલા ઘઉંમાં તો અહીંયા અત્યારે આ ઘઉં છે તમે જોઈ શકતા અહીં ઘઉં ને અહીં પછી અહીંયા આપણે લસણ છે આવી રહ્યું જો અહીંયા થોડુંક લસણ કરી નાખ્યું એને જો અહીંયા આપણે હરગવો કહેતા હતા ને તો હરગવો આપણે આવડો થયો છે અત્યારે દે ને અત્યારે હરગવો તો છે નહીં ઓછો છે નાની નાની શીંગું છે જો અહીં તમને દેખાતી જઈએ તો અહીંયા આપણે રચકો છે અને ઓલા કણ ગરજીબી છે આપણે આ ભેહું ખવડાવવાની અને તો અહીંયા તુવેર છે તમને તુવેર પણ દેખાડી દો જો કુશાલે વ્લોગ બનાવે તો કુશાલનો વ્લોગ આવી જાય છે એનું કુશાલનું શું કે ચેનલનું નામ છે કુશાલ વ્લોગ્સ જ છે એનું ચેનલનું નામ તો જો અહીંયા છે તુવેર જો આ તુવેર તમને દેખાડી દેજો ભરીને તુવેર થઈ છે અને 20 દિવસમાં તો વાટી નાખવાની છે તુવેર હવે તમને નારિયેલ દેખાડી દો આગળના વ્લોગમાં રહ્યું તમને નારિયેલ દેખાડ્યા હતા એમાં નારિયેલનો શું કે સિનેમેટિક વિડીયો બનાવ્યો હતો હા હમણાં તમારા પપ્પા તોડીને લાવ્યા હતા તો એનું પાણી કાઢીને પછી પીધું હતું તો જો અહીંયા આપણે આ રહી છે અમારા તો રાયડો કે રહી જો રહી છે અહીંયા તે ઠેઠ ઓલા સુધી અને જો હરગવો અને તો અહીંયા નારિયેલ છે જો અહીંયા નારિયેલ એટલે નથી તો એમ કુશાલ એમ કહે થોડીક ફોટોગ્રાફી કરી લેવી તો ફોટોગ્રાફી કરીને પછી આપણે તમને આગળ હજી દેખાડી દઈએ આપણે ઓલો શું કે બીજું દેખાડવા હજી બાકી છે તો નારિયેલ ને એવું જો તમને દેખાડ્યું તો શું બોટું જબરું થઈ છે મલાઈ પણ નીકળી હતી ને મેં તો મલાઈ ખાધી નથી પણ ઓલા શું કે ઓલા ખાધી તો નાનો છોકરો છે મારા ભાઈનો છોકરો એને ખાધી હતી લીંબુ આપણે જો લીંબુ એકલા વ્લોગમાં દેખાડ્યા હતા પણ આ દેખાતા નહીં તો હવે તમને રહ્યું ને થોડાક આગળ મળીએ અમારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો અને અમારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો અત્યારે જો આપણે અત્યારે પતંગ ચગાવવા અવતારીએ તને જો પતંગ ચગાવે છે અને જો વિશાલ જો ઉત્તરાયણ તો હોય જ ને હજી આપણે પછી પતંગ ચગાવવા અવતારીએ તો અહીં અમારે તુવેર છે અને તમને આગળ દેખાડ્યું